સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 10માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડના ચારેક ભાજપ ઉમેદવારોને પ્રચાર દરમિયાન સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। ઉમેદવારોનો વિશ્વાસ છે કે મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તો લોકોની બાકી રહેલી પ્રાથમિક સુવિધાઓ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। જ્યારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો બળગમ વાગી ગયા છે ત્યારે વાત કરી રતનપર 34 નંબર 10 નંબર વોર્ડમાં જ્યારે ઉમેદવાર છે આ બીજી આના ત્રીજી ટર્મ છે, 2 ટર્મ તો જીતેલા છે, એમને જ પૂછી જોઈએ કે લોકોના કયા કામ કર્યા અને કયા કામ હવે નવા કરશો। અમારા વોર્ડ નંબર 10 ની વાત કરવામાં આવે તો અગાઉ અમે 2 ટર્મ છે જીતા છીએ। આ ટર્મમાં રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, લાઇટ હોય કે બ્લોકની કામગીરી હોય કે પછી ઘેર ઘેર શૌચાલય બનાવવાના હોય, તમામ કામ છે પૂરા કર્યા છે। છતાં પણ હજી પણ કામો જે કંઈ બાકી છે આવનારા સમયમાં પૂરા કરશું। સાથે સાથે રતનપરના જે લોકો છે એના માટે જે ભોગાવાનો જે રસ્તો હતો હાલ તો અમે શરૂ છે એ કરાવી નાખ્યો છે, પરંતુ જેવી અમારી બોડી બને ત્યાં એક નાનો એવો પુલ બને એ માટે પણ અમે ચારેય સભ્યો છે પ્રયત્ન કરવાના છીએ। ચોક્કસ આપણે વાત કરી કે અન્ય ઉમેદવાર છે એમની પાસે સાથે પણ એમને પણ કેવો પ્રતિસાદ મળી રહ્યો છે। અમારે જોરાવનગર રતનપરના વોર્ડ નંબર 10ના ચારેય ઉમેદવારો દ્વારા અત્યારે ડોર ટુ ડોરનો પ્રચાર ચાલુ છે અને તમામ સમાજના આગેવાનો અને નાગરિકો દ્વારા અમને સારો એવો પ્રતિસાદ મળે છે। તો અમને ચોક્કસ અમારી જીત તો નિશ્ચિત જ છે, પણ ભવિષ્યમાં જે કામ કર્યા છે એનાથી પણ વધારે સારા કામ કરશું। આની આપણે એક બેન છે એમને પણ પૂછી જોઈએ કે એમને કયા વિસ્તારમાં ફર્યા અને ફરવાના। 10 નંબર વોર્ડ છે અને મને ભાજપમાં ટિકિટ મળી છે અને આ બધે કામોના વિસ્તારનો હોય એ બધો પ્રશ્ન થાય એ અમે લેવા તૈયાર છીએ અને બધે શૌચાલયમાં બધે અમે તૈયાર રહીશું કામ કરવામાં। અને 4 છે અમે સોનલબેન છે, ભાવેશભાઈ છે, નિકુલભાઈ છે, અમે ચારેયથી અમે કામ કરશું બધાય ભારતમાં। અન્ય ઉમેદવાર જે સોનલબેન છે એમને પૂછીએ કે એ શું નવું લઈને આવ્યા છે। વોર્ડ નંબર 10માં જ્યારે અમારી ઉમેદવારી અમને મળી છે અને ભાજપ સરકારે અમને જ્યારે પસંદ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે શિક્ષિત તરીકે અમને જે સ્વીકાર્યા છે દરેક જગ્યાએથી અમને ખૂબ પ્રતિભાવ મળી રહ્યો છે, ઉમળકાભેર અમારું સ્વાગત કરી રહ્યા છે અને એક શિક્ષિત તરીકે મને પસંદ કરી છે ત્યારે સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થીઓ છે, યુવા છે, એમની માટે અમે કંઈક સારી યોજનાઓ લાવીને ખૂબ સુંદર કામગીરી કરશું। જે અપેક્ષા છે અમારી પાસેથી અમે પૂર્ણ કરશું અને પ્રયત્ન કરશું અને ખાસ અમે વોર્ડ નંબર 10ના જંગી બહુમતીથી જીતવાના છીએ ખાતરી આપીએ છીએ। ચોક્કસ આપણે વાત કરીએ એમ જ્યારે આ વોર્ડનો કહી શકાય કે ભાજપનો ગઢ કહેવાય જોરાવનગર રતનપર વિસ્તારની અંદર જ્યારે એનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં પણ જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય તેમજ મોટા આગેવાનો આવીને મોટી સંખ્યામાં લોકોએ પણ ખાતરી આપવામાં આવી છે કે તમે રાખો કે 100% તમે જીતી ગયેલા છો એવું લોકોએ પણ કહી રહ્યા હતા। મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ, સુરેન્દ્રનગર।